પરમબા ભગવતી દેવીના અપરંપાર ક્રિયાકલાપો છે, અપરંપાર સ્તુતિ છે. એ સામર્થ્યશીલ છે. એને ભગવતી કહેવાય, એને પરમેશ્વરી કહેવાય, હૃદયેશ્વરી, હરેશ્વરી. શિવ હર છે તો દેવી હરેશ્વરી છે, શિવ ભૈરવ છે તો દેવી ભૈરવી છે. ખૂબ તાકાત છે. મહાકાલ, મહાકાલી, અંબિકા, અંબિકેશ્વર. લગભગ શક્તિપીઠ આ શરીર ગયું તો નિજ મંદિરમાં જતા પહેલા શિવ મંદિર હોય ને હોય. શિવપિંડી એટલે પ્રકૃતિ અને પુરુષ એની પ્રધાન પૂજા, એની મહત્તતા વાળી પૂજા, એની યોગ્યતા વાળી પૂજા, યથાયોગ્યતા વાળી પૂજા, અને એ રહેલી જ છે. એટલે મૂળ કથન કરતા 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 પરમબા ભગવતી દેવીના કથનો જે છે આશા પૂરી છે. મારી તમારી જે આશા હોય દિલમાં એને પરિપૂર્ણ કરનાર. જીવન એક બહુ મોટી જંજાળ છે. એને જો સાત્વિકતાથી જોઈએ, પવિત્રતાથી જોઈએ, બહુ યોગ્યતાથી જોઈએ, યથાયોગ્યતાથી જોઈએ તો માની કૃપા હોય તો જ ધીરે 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 પરિપૂર્ણ થઈ શકાય છે. તો આ ધન્યતા દેનાર, આ સુગમતા દેનાર આ દેશ દેવી છે. આ એનું પુરાણ છે. 18 પુરાણમાં માં ભગવતીના ગુણકથન થોડા ઘણા અંશે દરેક પુરાણમાં છે જ, પણ આમાં સ્વતંત્ર રીતે, મહિમાવંત રીતે, સ્વતંત્ર એક માનવ પક્ષ રાજોપચારથી, પંચોપચારથી, દ્રવ્યોપચારથી માં ચંડીની, કોટી ચંડી, લક્ષ ચંડી, એક ચંડી, નવચંડી કેમ ઉપાસના કરવી, કેમ એની પૂજા કરવી, પછી ષોડશોપચાર કરવી, પંચોપચાર, રાજોપ અથવા તો પાઠાત્મક, હોમાત્મક યજ્ઞના પણ પ્રધાન દેવી છે. ખૂબ મહિમા આ પુરાણમાં ગાવા આપણે જોશું. સમય સમયની અનુકૂળતા. ગ્રંથ જ્યારે ખોલશું, હજી તો ખોપડી ખોલી છે, સોપડી જ્યારે ખોલશું ત્યારે આ ગૌરી પૂજનનો એક મહિમાવંત મહિમા છે. જગતની લગભગ સંસ્કૃતિ, સભ્યતા, ઉપાસના, આપણે ત્યાં કેટલા મોટા પુરુષો થયા. રામકૃષ્ણ પરમહંસ થયા, વિવેકાનંદ આદિના એક મહાન ગુરુ, મહિમાવંત ગુરુ, પાવન ગુરુ, પુનિત ગુરુ, ભગવત ગુરુ, શ્રેષ્ઠોત્તમ ગુરુ જે છે એ એની તાકાત આ કથાને એક બળ આપે છે કે મહિમા વધારે છે.